મારું નામ પ્રિયંકા છે. હું એક 17 વર્ષની જુવાન છોકરી છું. હું નાની હતી ત્યારે મારા મા-બાપ ગુજરી ગયા છે, તો હું એક અનાથ દીકરી છે. હું અનાથ આશ્રમમાં રહીને મોટી થઈ છું, પરંતુ હવે હું 17 વર્ષની જુવાન છોકરી થઈ છું, એટલે મારે નાના મોટો ધંધો કરવો પડે. મારા મા-બાપ ગુજરી ગયા એટલે હું ભણી તો ના શકી, પરંતુ એક દવાખાનામાં હું કચરા પોતું કરવા માટે જતી હતી. હું દેખાવમાં ખૂબ જ સેક્સી અને સારી લાગતી હતી, જે તમે મને બાજુમાં જોઈ શકો છો. હું દેખાવમાં ખૂબ જ સેક્સી હતી એટલે ત્યાંના ડોક્ટર અને કમ્પાઉન્ડર મારી ઉપર નજર બગાડતા હતા. ક્યારેક મારે લાઇટ ડ્યુટીમાં પણ જવું પડતું હતું, એટલે હું શું કરું, મજબૂરીની મારે તો જાવું જ પડે. એક વખત હું નાઇટ ડ્યુટીમાં ગઈ હતી ત્યારે ત્યાંના એક કમ્પાઉન્ડરે મારા ઉપર નજર બગાડી અને જબરજસ્તી મને રૂમમાં લઈ જઈ બરાબરની ચોદી નાખી. હવે હું શું કરું, મારે ચોદાવા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો ન હતો. આમ તે મને રોજ નાઇટ ડ્યુટીમાં જતી હતી ત્યારે મને રોજ મોકો જોઈ અને બરાબરની ચોદી નાખતો. હું પણ એમાં રસ લેવા લાગી અને મને પણ મજા આવવા લાગ્યો. હવે આમનો આમ કેટલા દિવસ સુધી ચાલશે એમ હું વિચારતી હતી. ત્યાં તો બીજા દિવસે પહેલા કમ્પાઉન્ડની રજા હતી અને નાઇટ ડ્યુટીમાં હું ગઈ હતી ત્યારે એકબીજા કમ્પાઉન્ડરે મને મોકો જોઈને બરાબરની ને ચોદી નાખી. હવે હું શું કરું, મને તો મજા આવતો હતો એટલે હું કાયમ એકબીજા જોડે લંડ લેવા લાગી. મને પણ હવે ચોદાવામાં વધારે મજા આવતી હતી એટલે હું નવા કમ્પાઉન્ડરો જોડે લંડ લેતી હતી. એટલે મારી ગાંડ અને બોબલા પણ ધીરે ધીરે મોટા થવા લાગ્યા. એટલે બધાને ખબર પડી ગઈ કે હવે આ ચોદકની થઈ ગઈ છે. એટલે બધા વારાફરતી મને રોજ નાઇટમાં ચોદતા હતા. આમ હું ચોદાવામાં વધારે રસ લેવા માંડી. હવે મને ગમે તે આવીને ચોદી જાય તો પણ કોઈ ફરક પડતો નથી. આમ મારી ગાંડ અને બોબલા પણ મોટા થઈ ગયા છે. જો તમે પણ મને ચોદવા માંગતા હો તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો તો તમને હું મારી કોમેન્ટ બોક્સમાં મારો મોબાઈલ નંબર આપીશ.